26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ। સુરતના ધામડુક ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 45 મીટર ઊંચો તિરંગો લહેરાવી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કરવામાં આવ્યો। રાષ્ટ્રગાનના સૂર સાથે જ્યારે તિરંગો આકાશમાં લહેરાયો ત્યારે હાજર હજારો વિદ્યાર્થીઓની આંખોમાં દેશ માટેનું ગર્વ સ્પષ્ટ રીતે ઝલકતો જોવા મળ્યો। સાઉથ ગુજરાતનો ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ દેશને સમર્પિત કરવામાં આવ્યો છે। કેટલી ઊંચાઈ છે? આ રાષ્ટ્રધ્વજ 45 મીટર ઊંચો છે અને આ રાષ્ટ્રધ્વજ 365 દિવસ પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓને હંમેશા યાદ દર્શાવે છે કે જે રીતે આ રાષ્ટ્રધ્વજ ઉચ્ચ કક્ષાએ લહેરાઈ રહ્યો છે એવી જ રીતે ઉચ્ચ કક્ષાએ દેશની આન બાન શાનને આપણે લઈ જવાની છે અને એના માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનું છે। સમગ્ર દૂષણોથી આજે જ જે ઉપમુખ્યમંત્રીએ કીધું કે સમગ્ર દૂષણોથી મુક્ત થવા માટે આ રાષ્ટ્રધ્વજ યુવાનોને પ્રેરણા આપશે कि ये तिरंगा झंडा कागज का टुकड़ा, कपड़े का टुकड़ा नहीं, ये शहीद आजम भगत सिंह, राजगुरु सुखदेव, मंगल पांडे, इस्तफाकुल्ला खां, जलियांवाला बाग के हिंदू, मुसलमान, सिख, ईसाइयों के खून से सजा हुआ तिरंगा झंडा आज यूनिवर्सिटी में ये लगा दिया गया है। मान सम्मान के साथ जिसमें डिप्टी सीएम सिंघवी जी ने उसको शुरुआत की है।